हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा? मजामां ज हशो अने हुं अहींया पण मजामां ज छुं। तो सवार हुं जाऊं छुं दूध लेवा। तो अत्यारे वागे छे सवाરના 5। तो जोई ल्यो गाय माता बेठी छे अहींया। ત્યાર પછી આપણે નાસ્તો સવારમાં બનાવી લીધું છે, ચા અને રોટલી। તો કરણના પપ્પા અને કરણ નાસ્તો કરવા બેસી ગયા છે અને હું ભરું છું કરણના પપ્પા માટે ટિફિન ને કરણ માટે નાસ્તા બોક્સ। તો આપણે બનાવ્યા છે નાસ્તામાં ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે કરણના પપ્પાના ટિફિન માટે, અને રોટલી છે અને છાશ છે। અને કરણભાઈ માટે બનાવ્યું છે નાસ્તામાં આપણે પૌવા બટેકા। તો પૌવા બટેકા એના માટે પણ નાસ્તો પેક કરી દીધો છે। તો ત્યાર પછી આપણે કરણભાઈને રેડી કરી દીધો તો, અને એના પપ્પા પણ કામે જવા માટે રેડી છે। તો એ બાપ દીકરો બે જાય છે, એના પપ્પા જાય છે કામે અને કરણભાઈ જાય છે સ્કૂલે। તો ત્યાર પછી કરણના પપ્પા બપોરે આવી ગયા હતા ઘરે। તો એ કે કામે જમવાનું મન ન થયું એટલે પછી ટિફિન પાછું લેતા આવ્યા ઘરે, અને ઘરે આવીને જમે છે। કરણભાઈને મૂકવા આવ્યા હતા ઘરે, તો એ કે પછી ઘરે જ જમી લઈશ। તો અહીંયા અર્જુનને રમાડતા રમાડતા જમે છે એ। તો બપોરે જમી લીધું છે ને હવે કરણભાઈ અમારો કરે છે લેસન, એનું લેસન બાકી છે તો એ લેસન કરે છે ને અહીંયા ડ્રોઈંગ પણ કરે છે। તો પછી એને નાવાનું બાકી છે, તો એ કે મમ્મી કે ડ્રોઈંગ કરવાની છે, કરી લઉં? મેં કીધું કરી લે। તો ત્યાર પછી અમારે બપોરના વાસણ કરવાના બાકી હતા, તો મેં કીધું વાસણ કરી લઉં। તો વાસણ કરવા જાઉં તો પછી અમારા અર્જુનભાઈ તો પાછળ રહીએ નહીં, એને પણ કામ કરવું જોઈએ। તો ત્યાર પછી બિસ્કિટ લઈ હાલો બિસ્કિટ ખાઈ લઈએ, મમ્મીના ઘરે આવ્યા છીએ। અને સાથે સાથે સોન પાપડી પણ છે તો એ પણ ખાઈ લઈએ। તો અત્યારે અમે આવી ગયા છીએ મમ્મીના ઘરે, કારણ કે શું કરવા આવ્યા છીએ એ કાલના બ્લોગમાં કહી દઈશું। અને ત્યાર પછી અહીંયા જોઈ લ્યો ફ્રૂટ ને એવું બધું મમ્મી લઈ આવ્યા છે। તો અહીંયા અમારો અર્જુનભાઈ રમે છે ફ્રૂટથી, એને એમ લાગે છે કે દડા છે તો એ રમે છે અને બધા ખાય છે ફ્રૂટ। તો તમે પણ હાલો ખાવા, અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। અને ફ્રૂટ ખાઈને પછી ગણપતિ દાદાની પ્રસાદી ખાઈ લીધી, અને કરણભાઈના પપ્પાને આવી ગઈ છે તાકાત ખાઈ લીધું એટલે। તો એનો ખાવાનું પચાવવા માટે બાજુમાં વાગે છે। તો અહીંયા મમ્મીના ઘરે બાજુમાં ગણપતિ બેસાડેલા છે, તો બારે જ છે, દરવાજાની બારે જ સામે જ છે। તો ત્યાં ડીજે વાગે એટલે ફરિયામાં એવું લાગે કે ફરિયામાં ડીજે વાગે છે, બહુ અવાજ આવે। તો કરણના પપ્પાને તાલ ચડી ગયું, તો એ કે મારે તો હાલો ડાન્સ કરવું છે। મેં કીધું કરો ડાન્સ, રાતના તો બધા ડાન્સ કરે જ છે અહીંયા, પણ કરણના પપ્પાને આજે દિવસના ડાન્સ કરવાનું મન થઈ ગયું, તો એ અહીંયા ફરિયામાં ડાન્સ કરવા લાગ્યા। તો તમને એનો ડાન્સ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આમાં વોઇસ ઓવર નાખ્યો છે, ગીત તો નહીં નાખું, મેલડીવાળું ગીત હતું, મેલડીમાંનો ગીત ચાલુ છે અને કરણના પપ્પા ડાન્સ કરે છે। પણ આમાં તમને ગીત સંભળાવું તો પછી છે ને મારે આમાં કોપીરાઇટ આવી જાય, એટલે ગીત નહીં રાખું। તો અહીંયા રમતા રમતા ધૂણવાનું ચાલુ કરી દીધું એને। તો